શહેરના ખસ્તા હાલ રસ્તાઓથી ત્રસ્ત લોકો હવે ઉગ્ર વિરોધ પર ઉતરી આવ્યા છે। મનપા કચેરી સામે સ્થાનિકોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શન દરમિયાન બીમાર રસ્તાનું પૂતળું સ્ટ્રેચર પર લઈ જઈને દર્દીઓની જેમ તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી। રસ્તાઓની દયનીય સ્થિતિ દર્શાવવામાં આવી। મનપાના ડેપ્યુટી કમિશનરને રસ્તાઓની સ્થિતિ બતાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। મહત્વનું છે કે શહેરમાં નવા બની રહેલા રોડ રસ્તા પણ સામાન્ય વરસાદમાં ખાડાઓમાં ફેરવાઈ જાય છે। સાથે મનપાના ગટરના કામના કારણે કિચડ અને ખાડાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। તેથી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। વિરોધ બાદ ડેપ્યુટી કમિશનરે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી કાર્યવાહી કરવા સૂચના આપી। આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે, એટલે આપણે પ્રતિકાર રૂપે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે, એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું, કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો। સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા, જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો, એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે, કારણ કે 45 દિવસની અંદર એ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। નગરપાલિકા પાસે રોડ રીસર્ફેસની ગ્રાન્ટ આવેલી છે, પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા હોય। અત્યારે રસ્તાઓ બને ત્યાં હોય તેમ મોટર બેલ કરી અને જ્યાં ખાડા હોય તાત્કાલિક પૂરવાની કાર્યવાહી કરીશું। કામ પ્રગતિમાં છે, કોન્ટ્રાક્ટર દ્વારા હજી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી નથી અને આની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે। કોન્ટ્રાક્ટરને આ બાબતે અમે નોટિસ પણ આપી છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બસ મોટા ખાડા પડ્યા છે અને આ ખાડા વાહન ચાલકો માટે જોખમી બન્યા છે। આજે વલસાડના પારનેરાના મુકુંદ બ્રિજ નજીક નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા ઇજાગ્રસ્ત થયો। ખાડામાં વાહનનું ટાયર પડતા તે રોડ પર પટકાયો હતો, જેને કારણે તેની ઈજા પણ થઈ હતી, જેથી રોષે ભરાયેલા યુવકે હાઈવે પર પડેલા ખાડામાં જ બેસી વિરોધ વ્યક્ત કર્યો। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને યુવકને સમજાવી અને હોસ્પિટલ ખસેડ્યો હતો। પાસ થતો હતો, મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો, ખાડો હતો, ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી। જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે। મારી પછાડી 3 વેનો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક ત્યાં બ્રેક મને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ ઉપર આવ્યો। નડિયાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી તેમજ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્ટ્રીટ લાઇટ તેમજ રખડતા પશુઓની સમસ્યા પણ સામે આવી છે। ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસે મનપા કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। સાથે સાથે મનપામાં નવા સમાવિષ્ટ ગામડા જેમ કે યોગીનગર, ડભાણ, ડુમરાલ, ફતેપુરામાં પણ શહેરી સુવિધાઓનો અભાવ છે। નાગરિકોને ગટર, સફાઈ, રસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસે છેલ્લા 5 વર્ષના વિકાસ કાર્યોની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવા માંગ કરી છે અને જો ઉકેલ ન આવે તો આગામી સમસ્યા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે, તેમાં પણ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। નડિયાદની અંદર વરસાદ પડ્યા બાદ જે ગંદકી થાય છે, મુખ્ય માર્ગોના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે, બાકી આખા નડિયાદમાં ગંદકીના ઢગલા જોવા મળે છે। એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિદ્રાથી તંત્ર ઉઠતું નથી। જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે। અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ 2 દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું। ભાવનગરમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર। જાહેરમાં લુખ્ખાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે લોકોને ઊભા રાખી લૂંટ ચલાવી લે છે। જો કોઈ આનાકાની કરવામાં આવે તો જીવલેણ હુમલો પણ કરે છે। કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો। પાનવાડી ચોકમાં નશો કરી આવેલા શખ્સે એક વ્યક્તિ પર ધારિયાથી હુમલો કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો। જોકે લોકોએ નશાખોરને ઝડપી મેથી પાક ચખાડ્યો। અગાઉ રથયાત્રામાં આ શખ્સ પોલીસ કર્મીનું પાકીટ ચોરી કરતા ઝડપાયો હતો અને તેના પર અગાઉ અનેક પોલીસ ફરિયાદો દાખલ થયેલી છે। લેવા ઇલેક્ટ્રિકનો જતો હતો અને એ ભાઈ મને રસ્તામાં ભેગા થયા અને મને મારી ગાડી ઊભી રાખીને મારી પાસે પૈસા માંગ્યા અને સીધો મને મારવાની વાત કરીને સીધું ધાર્યું લીધું મને મારવા માટે થઈ છે।
નર્મદાના રાજપીપળામાં જીઈબીની બેદરકારીના કારણે ખેતરમાં કામ કરતા શ્રમિકને કરંટ લાગ્યો. શ્રમિકના શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતો બંધ થઈ ગયો. સદનસીબે અડધો કલાક બાદ શ્રમિકને સારું થઈ જતા પરિવારે હાશકારો મેળવ્યો, પરંતુ જીઈબીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી. ખેતરોમાં 11 કેવીના હેવી વાયરો લટકી રહ્યા છે, જેના કારણે અન્ય ખેડૂતોને પણ ખેતરમાં કામ કરવા જવા માટે ડર લાગી રહ્યો છે. ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતા ખેતીમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અત્યારે જે હેવી લાઈન જાય છે 11 કેવીની, એ અમારા ખેતરમાંથી પસાર થાય છે. નીચે વાયર નમી ગયા છે અને એના લીધે અમારા મજૂરને કરંટ લાગ્યો છે. આજે હાલત હજુ કપોડી છે, થોડુંક કામ નથી કરતું. જામનગરની ધ્રોલ પાલિકા વિસ્તારમાં એમએલએના પુત્રએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો. જામનગરની કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો. ભવ્ય જીવનશૈલી જીવતા એમએલએના પુત્રએ આવાસનો લાભ લેતા અનેક સવાલો ઊભા થયા. ધારાસભ્ય એવું કહે છે, મેં મીડિયાના માધ્યમથી જોયું કે મારો પુત્ર અલગ રહે છે, તો ધ્રોલની કોઈ પણ પ્રજાને તમારે પૂછી જવાનું. એની આગળ સ્કોર્પિયો બ્લેક કલરની ગાડી છે, એમએલએ ગુજરાત લઈને આટા મારે છે. 4 4 વ્હીલમાં એમએલએ ગુજરાત લખેલી ગાડી લઈને આટા મારે છે. તો ધારાસભ્ય શ્રીનો પુત્ર જોઈન્ટ ફેમિલીમાં રહે છે. જે લાભાર્થી હોય એ જ વ્યક્તિ આવે, એનું રેશન કાર્ડ હતું, જેમની અંદરમાં એમનું એમની વાઈફનું નામ હતું, ધારાસભ્ય શ્રીનું સાથે જોડે કોઈ નામ નહોતું. જે ડોક્યુમેન્ટ જોતા હતા એમને પૂરતા પાછા કરી દીધેલા હતા. કેમ કે અમારે લાભાર્થી કોઈ પણ આવે તો જે ડોક્યુમેન્ટ લેવાના હોય એની પાસે માંગવાના હોય, જે તે કામગીરીને લગત એના નીતિ નિયમ એમને સમજાવવાનો કે આ રીતે તમને બધું પાસ થશે ને આ થશે. બીજી કોઈ જાણ અમારે એની ન કરવાની હોય અને એની કઈ જાણ નહોતી. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતની જાણીતી ઝાયડસ હોસ્પિટલે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે. હાલની લાઇફસ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે. ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડોક્ટર આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડોક્ટર યશ પટેલ, ડોક્ટર મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેસિસ્ટ અને લીડ ડોક્ટર મીતા અગ્રવાલ, ડોક્ટર પરાગસિંહ ગોહિલ સહિતની ટીમે અનેક દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. જોકે દર્દીઓ પણ ઝાયડસની સારવાર અને સુવિધાથી ખુશ દેખાયા. Quality of manpower, quality of infrastructure, quality of equipment and the quality of multidisciplinary team at Zydus Hospital is at par with the best centers in the world. એક મહિનો 5/11/2023ના દિવસે મારું ઓપરેશન થયું હતું અને 11 ડિસેમ્બરે મારી બર્થડે હતી. મારી ફેક્ટરી જઈને બધાને મેં જમવા માટે 200 માણસોને બોલાયા અને સેલ્ફ ડ્રાઈવ ગાડીને એક મહિનો 11 દિવસે સેલ્ફ ડ્રાઈવ કાર કરીને હું ફેક્ટરી ગયો. એટલે તમે ડૉક્ટરો તો પૂરું કરે છે અને મેં તો મારા ફેમિલીના બધા જ માણસ નક્કી કર્યું છે કે ઝાયડસમાં જ જવાનું. મેં એને કીધું છે મારા છોકરાઓને. ત્યાંની ટ્રીટમેન્ટ, ત્યાંના ડૉક્ટર્સ, ત્યાંનો સપોર્ટ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, હોલ પેકેજ ઇન વન રૂફ, સ્ટાર્ટિંગ ફ્રોમ ફિઝિયોથેરાપી ઓલ ધ વે ટુ સર્જન. એટલે અમદાવાદ ને ગુજરાતમાં આ ફેસિલિટી છે આપણા બધા માટે બહુ સારું છે. એટલે લીવરની કોઈને બી તકલીફ હોય, પ્લીઝ ગેટ યોર સેલ્ફ ચેક, કારણ કે આ આગળ જઈને બહુ ખરાબ રીતે પ્રોગ્રેસ થાય છે. અત્યારે મારો દીકરો બહુ સરસ છે, સ્વસ્થ છે, બેંગ્લોરમાં ડ્યુટી કરે, જોબ કરે છે આઈટીમાં, અને અત્યારે જ 2 દિવસ પહેલાં યુએસ ગયો છે. એના પછી એને દીકરી છે 4 વર્ષની. ટ્રાન્સપ્લાન્ટ થયાને કેટલા વર્ષ થયા? 6 વર્ષ. 2020માં 6 વર્ષ પૂરા થઈ ગયા. 7મું વર્ષ ચાલે છે. એકદમ હેલ્ધી છે, કોઈ તકલીફ નથી અને બધું જ વ્યવસ્થિત જીમ કરે છે, બધું કરે છે, એકદમ સ્વસ્થ છે. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.